જય કુખાન મેડીમાં વિધિના લખ્યા લેખ પણ મિટાવી દઉં હું એ મેલડી. તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડીમાં. શું કહું મારા દીકરાની વાતો કહો. મારો દીકરો મઢ વાખી દે. મારો જે પૂજા પાઠ હોય ને એટલે રોજ 1 કલાક થાય ને એટલે સ્ટોપર માર દે અને કહી દે ઘરના કોઈ આવતા નહીં, હું મારી માં છે બસ. અને મારો દીકરો છે ને મને યાદ કરી અને મને પોકાર કરી એટલો બધો રોવો ને આજ એના આસુડાનો પ્રભાવ છે. એને એક જ વસ્તુ માંગ્યું કે માં દુનિયા લૂંટાઈ જવા દે, માં કશું નહીં રે, પણ મારી માં તું મારા જોઈએ છે, મારો રોમ જોઈએ છે બસ. પણ આ તો કદાચ મારા દીકરાની હારી ભાવનાઓના કારણે મેં માતા એને સદબુદ્ધિ ને જ્ઞાન આલ્યું ને, અને જ્ઞાનના આધારે કઈક લાખો પરિવારો એવા છે કે જેને હું તારી દઉં એવો મારા ભગવાનનો હુકમ થયો એટલે હું આ કરું છું. મારા ભગવાનનો આવો હુકમ થયો કે તારા દીકરો તો ભલે, પણ તારા દીકરાનું માધ્યમ રાખી અને તારા લાખો દીકરા દીકરીઓનો ઉદ્ધાર કરવાનો છે, એને સતના માર્ગે લાવવાનો છે. મારા ભગવાનને એવું વચન આલ્યું ને, તારે મારા ભગવાને આ ગાદીનું કર્તવ્ય મારા દીકરાને સોંપ્યું અને એનું કર્તવ્ય હું મેરડી નાતા નિભાવું છું. નકર મારે કશું સ્વાર્થ નહીં. હજુ કહું છું, વિશ્વાસ રાખો, મારે કશું તમારું જોતું નહીં. હું કહું દાન ના કરશો, 10 રૂપિયા ના મળશો, 20 રૂપિયા ના મળશો, આવો બેહો પ્રસાદી લો, જેમ બસ શાંતિથી સાંભળીને તમે તમારે જાઓ. હું હૃદયની વાતો કરું છું, કોઈ ખોટી વાત નહીં કરતી અને મારી કોઈ એવી ભાવના નહીં. આટલી બધી બોલું છું શું કામ? કે કઈક કરતા માણસોને જો કદાચ સત્યનો પ્રકાશ ફેલાઈ જાય ને મનમાં, તો આ બધા અંધકારમાંથી નીકળી જાય. આ બધી ખોટી શંકાઓ, ચિંતાઓ, ટેન્શન જે રાત દાડાને કદાચ લોશો ને, કાલની ચિંતા, કાલ શું થશે, આમ થઈ જશે તો સારું, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, અરે કશું તમારું ધાર્યું વિચાર્યું નહીં થવાનું. જપો ને, ધાર્યું તો મારા ભગવાનનું જ થશે, તમારી માતાનું જ થશે. તો ખોટી શું લ્યા ચિંતાઓ કરવી, ખોટી શું લ્યા દિમાગ બગાડવું? આ શું ખોટું? બધા એમના કર્મથી ધરતી પર એમનું પ્રારંભ લઈને આવ્યા છે વિધાન પ્રમાણે. તમારા પરિવારમાં જો કદાચ કોઈનું મૃત્યુ લખ્યું હોય ને કે આટલા સમયગાળામાં એનું મૃત્યુ થવાનું છે, તો તમે તાકાત નહીં કોઈને કોઈ મૃત્યુ રોકી શકશે. કોઈ નહીં રોકાય. પપ્પા હોય કે દાદા હોય કે દાદી હોય, જેનો જેટલો સમયગાળો જયારે જન્મ થાય ને તારે વિધિના લેખમાં એનું લખાઈ જ જાય છે કે એના ધરતી પર જવાનું, કેટલો સમય એને જીવવાનું. પછી ગમે તેટલી કોશિશો કરો ને તોય માણસો જતા રહે છે, નહીં જોતા? તો તમારા આ બધું મૃત્યુ તે કોઈકનું થાય તો આ ચમ થઈ ગયું, આમ ચમ થઈ ગયું, પેલું ચમ થઈ ગયું, આ બધું મગજમાંથી કાઢ નાખો. ભગવાનના વિધાન ઉપર વિશ્વાસ રાખો, એ ક્યારે કોઈનું ખોટું નહીં કરતો. બસ ખાલી તમારી જોવાની દ્રષ્ટિ બદલી નાખો, તમને ચારે બાજુ સુખની અનુભૂતિ ના થાય. મને મેરડી કહેજો, આ શું ખોટું? આવું બધું ચો વાપરવા જ નહીં મળતું તમને. પપ્પાને કેન્સર કેમ થયું? તો પપ્પાએ કેવા કર્મો કર્યા તમને ખબર છે? મમ્મી કેન્સર ચમ થયું, ફલાણું ચમ થયું, શું બધા દેવ દુઃખ જ નડે? આ બધા વેમ કાઢ નાખો ગોડાઓ. જેને જેવું કર્મ કર્યું છે ને એ પ્રમાણે એને ભોગવવું જ પડશે, છૂટકો જ નહીં. હા, પણ કોણ બચી જશે? કોણ જે બચી જશે? જે ભગવાનના માતાજીના શરણમાં આવી જાય ને અને કહી દીધું કે માં લાખો ગુના પાપ થયા, માં હવે બચાવી લે, હવે બચાવું તો તું બચાવું, નકર મારા કર્મો તો એવા છે ને મને ચાંદનો ઉડાડ દેશે. આવી જે પ્રાર્થના કરે ને એને કદાચ તારી લો કે દીકરા, જે મારા મેરડીના ખોરામાં આવી ગયા હોય ને એના ગમે તેવા કદાચ વિધાન હોય ને, વિધિના લેખે પૂછીને અને તમારું મૃત્યુ આવી ગયું હોય ને, તો યમરાજ નહીં પાછા કાઢવાનું સામર્થ્ય મારી મેરડી નામ છે. કે નહીં? જોવો છો ને બધું? પણ એ પણ ભગવાનની કૃપાથી ક્યાંક ની ક્યાંક વાતે એમને ક્યાંક સારા કર્મો કર્યા હોય, જીવનમાં ક્યાંક ની ક્યાંક વાતે સેવા પુનદાન કર્યું હોય, કઈક સારી ભાવનાઓ રાખી હોય ને, તેવા સમયગાળામાં કદાચ કોઈ નિમિત્ત બનાવી અને મને યાદ કરી લે અને એનો જીવ બચી જાય, એ પણ મારા ભગવાનનો વિધાન છે. તમારે યાદ કરવું, મારા કામ કરવું, એ પણ મારો ભગવાન નિર્ધારિત કરે છે. આ તો ખાલી બધા છે ને કે નાટક મંચ જેવું જ છે સમજો, પણ બધું ભગવાન રચાવે, બધું ભગવાન રચાવે. પણ મેં જે કીધું એનો વિશ્વાસ રાખો. જીવનમાં તકલીફો તો પડશે,
આ વાત 5 વર્ષ પછી યાદ આવશે, એના કરતા અત્યારે પકડી લો ને, નહીં તો આ વાત મારી કડવી લાગશે. એટલે હાલો અહીં તો કામ નહીં તો તું બીજે 5 વર્ષ ફરશો, પછી યાદ આવશે કે હારી આ વાત પકડી લીધી હોત તો સારું હતું. ખોટો સમય એ વેડફી નાખત ને તમે. પણ મારો તમારો સમય એવો બરબાદ કરવા દેવો, સમય તમારો બહુ કિંમતી છે. તમે દુનિયામાં બધું વસ્તુ પાછું લાવી શકશો, એક સમય એવો છે ક્યારેય પાછો નહીં આવે. તમારે જો કરોડો રૂપિયા હશે પણ 1 મિનિટ નહીં ખરીદી શકો, અજબો રૂપિયા હશે પણ મૃત્યુ આવશે, ઉંમર લાયક થશો ને વૃદ્ધ થશો ને, તારી ઈચ્છા કરશો ને કે લાવો મારા 1 કરોડ રૂપિયા આલી અને 1 કલાક વધારે જીવવું છે, નહીં થાય. આ સમયનું ચક્ર બહુ ફાસ્ટ હેડે છે, તમને ખબર પડતી. આજે દાડા ચમના જાય છે, જો ખબર નહીં પડતી. સવાર 7 વાગ્યા અને હોજના 7 વાગ્યા અંધારું પડ્યું, ખીચડી ખાઈને ઊંઘી ગયા, પતી ગયું. જાય છે ને એવો સમય. આજ રવિવાર આવી જાય ખબર નહીં પડતી, ફટાફટ ફટાફટ. તો આ કાર ચોગર્યું એટલી ફાસ્ટ ફરે છે ને અત્યારે, તો અત્યારે છે ને કર્મોનું ફળ જલ્દી મળી જાય છે. ખોટું કરો ખારું કરો. તો આવા સમયગાળો હું તો કહું સતયુગ કરતા હતા આ કળિયુગ હારો છે. આ સમયગાળો પહેલા તો બહુ તપસ્યા કરવી પડતી, હજારો વર્ષ આમ એક જ જગ્યાએ ધ્યાન લગાવીને તપ કરે ને, તારે ભગવાન માતાજી એ ધરતી પર આવતા અને કઈક આશીર્વાદ આવતા ને એક મનોકામના પૂર્ણ કરતા. આ શું ખોટું? રામ ભગવાને રાજા દશરથ ને એમના પિતાને જો સંતાન પ્રાપ્તિ નથી થતી ને, તો ભગવાને કેવું વિધિનો લેખ બનાવ્યો કે એના શ્રવણના મા બાપનો શ્રાપ અપાયો કે જેવી રીતે કદાચ અમે અમારા પુત્ર વિયોગથી અમે રડ્યા છે ને, એવી રીતે તારે રડવું પડશે. પણ એમના લેખમાં કોઈ સંતાન લખેલી નથી, પણ ભગવાને શ્રાપ અલાઈને સંતાન અલાયા અને વિયોગ વેઠવો પડ્યો. આવું જોવો છો ને, તો શું ભગવાન જો આટલા હોય અને છતાં એમ નહીં તે હવનો કરવા પડતા સંતાન પ્રાપ્તિ માટે, ખબર છે ને? તો એવી રીતે દરેક માતાજી બધા સજ ધરતી પર, પણ એનું થોડું ઘણું તપ કરવું. પેલા તપ કરતા સતયુગમાં, ત્રેતામાં શું કરતા? હવન કરતા, યજ્ઞ કુંડમાં બધા આહુતિઓ હતા, ઓમ ભ્રીમ ભ્રીમ કરતા ને, ખબર છે ને આવું? બરોબર. અને દ્વાપરમાં શું કરતા? બધા મોટા મોટા દાનવીરો હતા, દાન કરતા, જબરા દાન કરતા. કર્ણ જેવા મહાવીર દાન હતા, ખબર છે ને? પોતાનું કવચ દાનમાં આલી દેતા. ઘરના વાગણે કોઈ આવે ને તો એમના ઘરમાં ના હોય પણ ઘરમાં જે વસ્તુ પડેલી હોય ને એ આલી દે, માગે એ આલી દે. એવા દાનવીરો હતા ને. તો સતયુગ, ત્રેતા, દ્વાપર એ જતું રહ્યું. એ તો આટલું બધું પરિશ્રમ કરવું પડતું. આજ કળિયુગ ચાલે છે. આજ કળિયુગમાં તમારે નહીં કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ એવા મોટા દાન કરવાની જરૂર નથી, કોઈ એવા યજ્ઞ કરવાની જરૂર. ખાલી બસ ભગવાન માતાજી પર ભરોસો રાખી અને એના નામનું સ્મરણ કરે રાખો. તમારું કલ્યાણ આ કાળા કળિયુગમાં ઉદ્ધાર પાક્કો છે. બહુ સરળ છે, બહુ આમ જોવા જઈએ તો બહુ જ સરળ છે. મારા દીકરાએ મને, તમે માનશો એક વાત, હું તો જુઠ્ઠી માતા શું, જુઠ્ઠી બોલી જઉં. મારા દીકરાએ ખાલી મને માતા ને વધાર નહીં, 4 દિવસમાં મને માતા ધરતી પર પ્રગટ કરી નાખી હતી. કેટલા દિવસમાં? 4 દિવસ. બસ રોયો 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 રોયો, 4 દિવસમાં મને માતા ના રહેવાયું. હવે આ જ સમયગાળો સતયુગ હોત તો કેટલા 400 વર્ષ કદાચ થઈ ગયા હોત. બસ થાય ને એવું. અને પેલા માતાજી પ્રગટ થતા એક જ વરદાન આલે, બોલો શું જોઈએ? તમારી ભક્તિથી પ્રસન્ન થઈ. અમાર સંતાન નથી, સંતાન તો કે જાવ તથાસ્તુ, સંતાન થઈ જાય. પણ અહીં તો એક સંતાનથી ધરાતા જ નહીં. સંતાન આપી દો તો માં ઘર, ઘર આપે માં ગાડી, ગાડી આપી દો માં લાડી. અલ્યા દેવી શક્તિ એક જ વરદાન આલે તો મારા જોડે તો કેટલા વરદાન લઈ જાય છે આવાય, તોય સંતોષ નહીં થતો. તો આ કળિયુગ હારો નહીં? આટલું બધું મળે જલ્દી? તો બસ વિશ્વાસ કરીને માતાજીના શરણ પકડી લો અને રામનું નામ જપે રાખો. હું જાહેર મને કહેતી મારા દીકરાએ રામના નામના જપ જ કર્યા છે, રામ રામ રામ. અને એમાં એટલી બધી મહિમા છે, મેં આખી મહિમા કહી દીધી તમને. આ વિશ્વાસ રાખીને આ વાત પકડી લો. મન લાગે કે ના લાગે, 24 કલાક રોમનું નામ જપે રાખો. જો તમારી બધી માતાઓ રોમ વારી ના બનાવી દો તો મને મેલેડીમ કહેજો. તમારી માતામાં રોમ આવી જશે. રોમ એટલે સત. તમારી માતામાં રોમ આવી જશે, સત આવી જશે.
માતા હોય પણ એમાં રોમ ના હોય શું કામનું? કોઈ વ્યક્તિ હોય તો શું કે જવા દે એનો રોમ જ નહીં, એવું શબ્દ બોલાય છે ને, જવા દો ને એની શું વાત કરી, એના રોમ જ નહીં કે એવું ચમ બોલાય છે? જેના રોમ છે ને એની જ કઈક વેલ્યુ છે. તો તમારી માતા છે તમારા છે, તમારા મુખે જો રોમ નહીં ને તમારી વેલ્યુ નથી આ સંસારમાં. કોઈ નહીં થાય, કશું તમારું નહીં ઉગે, સમજી લેજો.